પરબે અમર પરસ્યે જેના જપે જોગંદર જાપ ભૂત ભાગે ડેણું ડરે અને પછી હાજા કરે શરીર. જ્યાં એક પ્યાલે 18 વરણ એવી પરબ અને એ પરબની જગ્યા સાહેબ દુખિયા રોગિષ્ટ રક્તપિત્યાની જ્યાં અમરમાન દેવીદાસ બાપુએ સેવા કરી એવી જગ્યા અને એ જગ્યાનો એક મજાનો પ્રસંગ સેવાદાસ બાપુની જેથી હાજરી અને એક દર્શનાર્થી મુંબઈથી દર્શન કરવા માટે આવેલો. બાપુની સાથે મુલાકાત કરીને કીધું બાપુ હું 32 જાતની રાગ રાગીણી જાણું છું, હું સંગીત વિશારદ છું, પણ બીજી અનેક ઉપાધિઓ મેળવી છે. બાપુ ખૂબ રાજી થયા કારણ કે એ સંગીત પ્રેમી હતા. પછી બાપુએ ધીમેકથી કીધું કે અમારે તો અહીં 33મો રાગ છે. તો ઓલાને ખૂબ આશ્ચર્ય થયું. બાપુ કે આ 32 રાગ રાગીણીની મને ખબર હતી, આ 33મો રાગ કયો, મારે તો એ શીખવું છે. બાપુ કે કંઈ વાંધો નહીં, બેસો. 12 વાગ્યા, બપોરની આરતી થઈ અને પછી ટેલીએ હાથ પાડ્યો, હરિહર. બાપુએ કીધું કે જો હરિહર છે ને એ અમારા જગ્યાનો 33મો રાગ છે, એનાથી કોઠો ઠરે. અને એ બાપુના ચરણોમાં પડી ગયો. સાહેબ જ્યાં હરિહરની આકલું થાય અને ટુકડો અહીંયા હરી ઢુકડો, એવી અદ્ભુત જગ્યાઓ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે. એવી ધરતીને વંદન.